એ લોકો ફેટ વધારવા માટે, કેલ્શિયમ વધારવા માટે ત્યાં એવો નિયમ નથી કે આ વસ્તુ જ ખવડાવવી. એટલે આપણે ફેટ જો વધારવો હોય તો આપણે શું કરીએ છીએ? પાપડી ખવડાવીએ, કપાસિયા, રાયડાનો ખોળ, એ બધું આપણે દાણમાં નાખીને ખવડાવીએ. એ લોકો કતલખાનામાંથી વધેલું માંસ જે હોય, એનો ફેટ હોય, એનો ફેટ એ એના ફોડરમાં નાખી દે છે. એટલે એ એને સસ્તો પડે છે અને જે ગાયોને જ માંસાહારી જે ખોરાક છે એ ત્યાં ખવડાવે. એટલે એનું દૂધ આપણા ભારત દેશમાં લાવવા માટેનો એક એમનો પ્રયત્ન. કેલ્શિયમ જોઈએ તો શું કરે? કેલ્શિયમ ખવડાવવું હોય તો આપણે પથ્થરની ખાણોમાંથી લઈને કેલ્શિયમ ખવડાવીએ. એ લોકો શું કરે? હાડકાં જે આવ્યા હોય તો હાડકામાંથી જે કેલ્શિયમ બને એ જ એના ફોડરની અંદર નાખી દે છે. એવું દૂધ ભારતમાં નાખવા માટે અમેરિકા જબરદસ્ત દબાણ કરી રહ્યું છે. જો આ ચાલુ રહે તો ભારતનો ડેરી ઉદ્યોગ બંધ થઈ જાય અને 2-5 વર્ષ પછી આપણા દેશનું પશુધન રહે નહીં. એવું જ ખેતીના પાકોમાં પણ છે. તો ખેતી માટે અને પશુપાલન માટે અમેરિકાના આટલા દબાણની વચ્ચે પણ ઝૂક્યા સિવાય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એ સ્ટેન્ડ લીધું કે ગમે એટલા દબાણની વચ્ચે પણ અમેરિકાના ખેડૂતોનો ખેતીનો પાક અને તેના પશુપાલકોનું દૂધ એ મારા ભારતની ધરતી ઉપર અમે નહીં